નમસ્કાર. હર હર મહાદેવ અને બમ બમ બોલેના ગુંજતા નાદ વચ્ચે જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ. મેળાના પ્રથમ દિવસે જ સમી સાંજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢ પહોંચ્યા. ગિરનાર દરવાજા ખાતેથી કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, જૂનાગઢથી ધારાસભ્ય સંજય કોરડિયા અને સ્થાનિક અધિકારીઓ સાથે પદયાત્રા કરી ભવનાથ વિસ્તાર સુધી પહોંચ્યા. જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી મહાઆરતીમાં નાયબ મુખ્યમંત્રીએ ભાગ લીધો અને ભવનાથ મંદિર પરિસરમાં દેવી દેવતાઓની આરતી ઉતારી. સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હોય તેવો ભવ્ય નજારો સર્જાયો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મહાશિવરાત્રીના આ અવસરે સનાતન ધર્મના જય જયકારના નારા જોડે આજે પૂજ્ય પવિત્ર સાધુ સંતોની ગિરનારની ધરતી પર ભવનાથમાં ડમરો, ત્રિશૂલ અને ઓમ નમઃ શિવાયના નારા જોડે ભવ્યથી ભવ્ય સ્વાગત જોડે આ ગિરનારી નગરીમાં આજે સાધુ સંતો જોડે આ મહાશિવરાત્રીના મેળાની શરૂઆત કરાવવાનો અવસર પ્રાપ્ત થયો. આજે મારા સૌ સાથી મંત્રીઓ જોડે કિલોમીટરો સુધી ખુલ્લા પગે ચાલીને આવવાનો અવસર અમને સૌને પ્રાપ્ત થયો અને આ અનુભૂતિ જીવનની સૌથી પવિત્રતાથી પવિત્ર અનુભૂતિ અમને સૌને થઈ છે. આજે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે જેટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલી સંખ્યામાં આજે પહેલા જ દિવસે લાખો લોકોની હાજરીમાં પૂજ્ય સંતોનું, અમારા સાધુઓનું વંદન કરીને, સ્વાગત કરીને આ ધરતી પર, નગરી પર સ્વાગત કરવાનો અમને સૌને અવસર પ્રાપ્ત થયો છે. ભવનાથ મહાદેવની આપણી સૌ ઉપર આશીર્વાદ છે અને એ જ આશીર્વાદથી આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોની બધી જ મનોકામનાઓ જરૂર પૂરી થાય તેવી પૂજા અર્ચના પ્રાર્થના જોડે આજે ભવનાથ મહાદેવની આરતી કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. આ આરતી કરતા કરતા મારા રાજ્યના બધા જ નાગરિકો માટે એમની શાંતિ, સલામતી અને મનોકામનાઓ એમની બધી જ પૂરી થાય તેવી ખાસ કરીને પ્રાર્થના કરી. ભવનાથ અને ગિરનારની પવિત્ર ભૂમિ પર ત્રીજી નજર એટલે કે ગુજરાત પોલીસના આ સીસીટીવી કેમેરાઓ બધે ગોઠવવામાં આવ્યા છે. બધા જ સાધુઓ, સંતો એમના આશીર્વાદથી, એમના પ્રેરણાથી આ કાર્યને જુનાગઢ પોલીસ દ્વારા ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યું છે. હું જુનાગઢ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સનાતન ધર્મની રક્ષા જોડે જોડે બધાને એક સાથે લઈને આગળ વધવાનું, એક સાથે રાખીને સનાતન ધર્મની રક્ષા માટે જે પ્રકારની કાર્યવાહ અને કાર્ય કરવું જોઈએ એ જુનાગઢ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ વખતનો મેળો એ ઐતિહાસિક મેળો છે. ગત વર્ષે હું જ્યારે અહીંયા આવ્યો, મને પૂજ્ય સંતો દ્વારા, પવિત્ર સાધુઓ દ્વારા માત્ર ઇશારો કરવામાં આવ્યો કે આપણો આ મેળો હજી વધુ મોટો હોવો જોઈએ. આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મેળો ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. આવતા વર્ષોમાં ઉત્તરોત્તર આપણો આ મેળો હમણાં દેશભરના લાખો લોકો આવે છે
ભવિષ્યની અંદર દુનિયાના લોકો અહીંયા દર્શન માટે આવે એ પ્રકારની વ્યવસ્થા કરશે.